ભાવનગરના સિહોર ગામમાં સાંબેલાધાર વરસાદ અને ભારે વરસાદને કારણે સિહોર ગામમાં પૂર જેવી સ્થિતિ બની છે। ગાંડીતુર નદીની જેમ પાણી એ ગામની અંદરથી વહેતા થયા અને આ પાણીના તેજ પ્રવાહમાં 2 રિક્ષા અને 2 એક્ટિવા તણાતા નજરે પડ્યા। વાહન તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સિહોરમાં સાંબેલાધાર વરસાદ અને જેના કારણે શહેરની અંદરથી રોડ ઉપરથી જે પાણી પસાર થઈ રહ્યા હતા, જાણે કે ધસમસતી નદીનો એ પ્રવાહ હોય તેવો એ પ્રવાહ ભાસી રહ્યો હતો અને જેમાં વાહનો તણાયા હતા। આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોનલાઈન પર ભૌમિક, ભાવનગરનું સિહોર જ્યાં સાંબેલાધાર વરસાદ અને વાહન તણાયાની સ્થિતિ અને જાણે કે રસ્તા ઉપરથી નદીનો તેજ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। શું સ્થિતિ? ગત રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે અને શહેર અને જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ગઈકાલના જે અવિરત વરસાદ વરસ્યો હતો તેને લઈને ગામમાં નદીનો પ્રવાહ વહેતો એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને આ નદીના પ્રવાહની જેમ જે પાણી વહી રહ્યું હતું એમાં 2 જેટલી રિક્ષાઓ અને 2 ટુ વ્હીલ જે છે તે તણાયા હતા અને આ તણાવવાની સાથે જ લોકો પોતે સાવચેતીથી બચાવ કરવા ગયા હતા પણ તે પણ બચાવી નહોતા શક્યા અને પાણીના પ્રવાહમાં જે ત્યાં વાહનો જે છે તે તણાયા હતા। બિલકુલ ભૌમિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જબરદસ્ત દ્રશ્યો એ ભાવનગરના સિહોરથી સામે આવ્યા છે કે જેમાં 2 રિક્ષા અને 2 એક્ટિવા પાણીના પ્રવાહમાં તણાયા હતા।